ધોરણ 8 વિષય ગણિત એકમ 7 રાશિઓની તુલના। આ વિડીયોમાં આપણે પાકી નોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું, જેમાં આપણે સ્વાધ્યાય 7.1ના ઉકેલો મેળવીશું। પણ તે પહેલા જો તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરી લો। સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 1, નીચે આપેલ સંખ્યાઓનો ગુણોત્તર શોધો। એ રકમ છે સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક। આપણે ઉકેલ મેળવીએ તો રકમની અંદર જે માહિતી આપેલી છે તેની નોંધ આપણે સૌપ્રથમ કરીએ તો કે સાયકલની ઝડપ બરાબર 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ બરાબર 30 કિલોમીટર પ્રતિ કલાક આપને આપેલ છે। ગુણોત્તરનું સૂત્ર મૂકીશું તો થશે 15 કિલોમીટર પ્રતિ કલાકના છેદમાં 30 કિલોમીટર પ્રતિ કલાક। હવે આગળનો જે દાખલો છે તે તમારે આ બરાબરની નીચે જ બરાબર કરી અને તમારી નોટમાં તે ગણવાનો છે। આપણી પાસે અહીંયા જગ્યા ઓછી છે તો તેના માટે આપણે બાજુમાં દાખલો ગણીશું, પણ તમારે તમારી નોટબુકની અંદર એ ઊભા ક્રમમાં જ બરાબરની નીચે બરાબર કરી અને આ દાખલાને ગણવાનો છે। તો કે ભાઈ 15/30 છે, એની ગણતરી કરવા માટે આપણે 30 જે છે તેના અવયવ પાડીશું કે એવા અવયવ પાડીશું કે તેમાં 15 આવવા જોઈએ। તો કે ભાઈ 15 ગુણ્યા 2, તો અંશમાં પણ 15 અને છેદમાં પણ 15, તો એ બંને દૂર થશે એટલે કે બંનેનો ભાગાકાર થશે એટલે કે છેદ ઉડશે અને ત્યાં આપને મળશે અંશમાં 1 અને છેદમાં રહેશે 2। તો આપને જે જવાબ મળ્યો તે છે 1/2, જેને આપણે 1/2 વડે લખીશું। તો દાખલા નંબર એ જે છે તેનો આપને ઉકેલ મળ્યો છે તે છે 1/2। દાખલા નંબર બી છે 5 મીટર અને 10 કિલોમીટર। અહીં આ 5 મીટર અને 10 કિલોમીટર બંનેના જે એકમો એટલે કે બંનેની જે રાશિઓ જે છે તે અલગ અલગ છે। તો આપણે જે કિલોમીટર છે તેને આપણે મીટરમાં ફેરવવું પડશે। તો આપણે ઉકેલ મેળવીએ તેનો તો કે ભાઈ ગુણોત્તર માટે પહેલા તો બંનેના એકમોને સરખા કરવા પડશે। તો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય। તો અહીં આપણને 10 કિલોમીટર આપેલા છે તો કે ભાઈ 10 ગુણ્યા આપણે 1000 મીટર કરીશું તો આપને મળશે 10,000 મીટર। તો હવે આપણે ગુણોત્તર મેળવીએ તો કે ગુણોત્તર બરાબર 5 મીટરના છેદમાં 10,000 મીટર। અહીં પણ આ દાખલો જે છે એ તમારે ઊભા ક્રમમાં લખવાનો છે, પણ આપણે અહીં પાઠ પાડી અને બાજુમાં લખેલો છે। તો કે છેદમાં જે છે 10,000 મીટર તેના અવયવ પાડ્યા તો કે ભાઈ 2000 ગુણ્યા 5, તો કે અંશમાં પણ 5 છે અને છેદમાં પણ 5 છે, બંને દૂર થશે એટલે કે છેદ ઉડશે, બંનેનો ભાગાકાર થશે અને જવાબ અંશમાં મળશે આપને 1 અને છેદમાં વધશે 2000। તો આપને જે જવાબ મળે છે તે છે 1/2000, જેને આપણે 1/2000 વડે દર્શાવીશું। તો દાખલા નંબર બી છે તેનો આપણને ઉકેલ મળ્યો છે તે છે 1/2000। દાખલા નંબર સી 50 પૈસા અને 5 રૂપિયા। અહીં પણ બંનેની રાશિ અલગ અલગ છે, અહીં પૈસા છે તો અહીં રૂપિયા છે। તો સૌપ્રથમ આપણે રૂપિયાને પૈસામાં ફેરવવા પડશે, તો તેનો ઉકેલ મેળવીએ આપણે તો કે ભાઈ ગુણોત્તર માટે પહેલા તો બંનેના એકમો સરખા કરવા જોઈશે। તો કે ભાઈ 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય, તો 5 રૂપિયા બરાબર 500 પૈસા થાય। તો હવે ગુણોત્તર શોધીએ આપણે તો કે ભાઈ 50 પૈસાના છેદમાં 500 પૈસા। અહીં 500ના આપણે અવયવ પાડીશું તો કે ભાઈ 10 ગુણ્યા 50, જેથી કરીને અંશના 50 અને છેદના 50 છે બંનેનો છેદ ઉડશે, અંશ અને છેદ છે દૂર થશે, બંનેનો ભાગાકાર થશે અને તેનો જવાબ આપને અંશમાં મળશે 1, તો ને નીચે વધશે 10, તો 1/10 જે આપને જવાબ મળશે અને જેને આપણે લખીશું 1/10। તો દાખલા નંબર જે સી છે તેનો આપને ઉકેલ મળ્યો છે 1/10। દાખલા નંબર 2, નીચે આપેલ ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરો। એ રકમ છે 3/4, જેને આપણે ટકાવારીમાં ફેરવવાની છે। તો આપણે આ ગુણોત્તરને જો 100 ની સાથે ગુણાકાર કરીશું તો આપને તેની ટકાવારી મળશે। તો મેળવીએ ઉકેલ તો કે ટકાવારી મેળવવા માટે ગુણોત્તરને 100 વડે ગુણવા પડે। કે ગુણોત્તર બરાબર 3/4,
એટલે કે ટકાવારીમાં આપણે તેને ફેરવવા માટે 3/4 ગુણ્યા 100 લખવા પડે. તો અહીં 100 જે છે તેના આપણે અવયવ પાડીશું, તો કે 3/4 ગુણ્યા 25 ગુણ્યા 4. તો અહીં અંશના 4 અને છેદના 4 એ બંનેનો ભાગાકાર થશે અને છેદ ઉડી અને ત્યાં જવાબ મળશે આપને 1. એટલે અંશમાં હવે વધશે શું, તો કે 3 ગુણ્યા 25. તો કે અંશમાં જે વધ્યું છે તે છે 3 ગુણ્યા 25, એટલે કે થશે તે 75. એટલે કે આપને જે ઉકેલ મળ્યો છે તે છે 75%. દાખલા નંબર બી 2/3. તેને આપણે ટકાવારીમાં રૂપાંતર કરવાનું છે. તો તેનો ગુણોત્તર જે છે તે છે 2/3. ટકાવારીમાં આપણે લખીશું 2/3 ગુણ્યા 100. અહીં આપણે 100ના અવયવ પાડીશું તો તેમાં 3 આવશે નહીં, એટલે કે આ જે છેદના 3 જે છે તેને આપણે દૂર કરી શકીશું નહીં. તો આવા સમયે આપણે શું કરીશું, તો કે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર કરી નાખીશું. તો કે ભાઈ 2 ગુણ્યા 100 કરશું તો 200 થઈ જશે અને તેના છેદમાં 3. હવે આ 200ના છેદમાં જે 3 છે તેનો આપણે ભાગાકાર કરીશું આવી રીતે. તો કે ભાઈ 200ના આપણે 3 ભાગ પાડીશું તો આપને જવાબ મળશે 66 અને ભાગફળમાં આપને મળ્યા છે 66 અને એની શેષ વધશે 2, જેને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં આવી રીતે લખી શકાય. તો કે જે આપને ભાગફળ મળ્યું છે 66 એને 66 આપણે પૂર્ણ સંખ્યા લખી, જે શેષ વધી છે આપણી 2 એને આપણે અંશમાં લખીશું અને જેટલા આપણે ભાગ પાડેલા હતા કે 3 તો એ આપણે છેદમાં લખીશું. તો આપણને જે ઉકેલ મળ્યો છે તે છે 66.2/3. એ દાખલા નંબર બી નો ઉકેલ મળશે. દાખલા નંબર 3. 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે, તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી? તો કે જો કુલ વિદ્યાર્થીઓની વાત કરીએ આપણે તો એ 100% થશે. જેટલા વિદ્યાર્થીઓ હશે તે 100% હશે. એ 100%માંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે, એટલે કે 72%ની જે સંખ્યા આપને આપેલી છે તે 25 અને જેટલા લોકો ગણિતમાં રસ લેતા નથી, જેટલા વિદ્યાર્થીઓ, તેની આપણને સંખ્યા શોધવાની છે. તો મેળવીએ ઉકેલ. તો કે ભાઈ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે, તો કે 25. તો ટકાવારીમાં એ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી થશે, તો કે 100%. તો ગણિતમાં રસ લેતા વિદ્યાર્થીઓ કેટલા હતા, તો કે ભાઈ 72%. તો ગણિતમાં રસ ન લેતા હોય વિદ્યાર્થીઓ તો એવા કેટલા થશે, તો કે આપણે 100માંથી 72ને બાદ કરીશું તો મળશે આપને 28%. તો 28% વિદ્યાર્થીઓ એવા છે કે જેઓને ગણિતમાં રસ નથી. આ દાખલાની નીચે જ તમારે દાખલાને લખવાનો જે છે કન્ટિન્યુ, તમારે આવી રીતના પાર્ટ પાડીને દાખલાને લખવાનો નથી. આપણી પાસે જગ્યા નથી એટલે આપણે 2 પાર્ટમાં દાખલો લખીએ છીએ, પણ તમારે તમારી નોટબુકની અંદર એ ઊભા ક્રમની અંદર જ આખા દાખલાને લખવાનો છે. તો આ 28% એવા વિદ્યાર્થીઓ જે છે કે જેને ગણિતમાં રસ નથી. આ 28%ને આપણે ફેરવવા પડશે સંખ્યામાં, એટલે કે આ તો ટકાવારીમાં આપને મૂલ્ય મળ્યું પણ આપણે તેને સંખ્યામાં રૂપાંતરિત કરવું પડશે. તો તેના માટે આપણે ઉપયોગ કરીશું ત્રિરાશિનો. ત્રિરાશિની અંદર પણ એવું થશે. અહીં આપણે 2 લીટીમાં ત્રિરાશિને લખીશું કે 2 લીટીની અંદર તમે અહીં જોશો તો અહીં 100% છે, 25 વિદ્યાર્થી છે, આ 28% છે, એટલે કે આ એક રાશિ, આ બીજી રાશિ અને આ ત્રીજી રાશિ અને આ ચોથી રાશિ આપણે મેળવવાની છે. તો આ 3 રાશિની આપણે ગણતરી કરીને ચોથી રાશિ મેળવી શકીએ. એના માટે જ અહીં આને ત્રિરાશિ કહેવાય છે. હવે આ ત્રિરાશિને આપણે 2 લીટીમાં લખીએ છીએ. તો કેવી રીતે લખાય, તો કે ભાઈ 2 લીટી જ્યારે આપણે લખીએ છીએ ત્યારે જે પહેલી લીટીની અંદર જે મૂલ્ય આપેલું જે છે ઉપર અને નીચે, પહેલી લીટી અને બીજી લીટીનું જે રાશિઓ હોય પહેલી ઉપર અને નીચે, એ બંને રાશિઓ જે છે એ સરખી હોવી જોઈએ. તો અહીં જે 100 જે છે એ ટકાવારીમાં છે અને 28 છે તે પણ ટકાવારીમાં છે, માટે તેનો એ જ ક્રમમાં એને લખવી પડે. અને અહીં આપણે 25 વિદ્યાર્થીઓ જે છે એ આપણે વિદ્યાર્થીઓની શોધ કરવાની છે. તો ઉપર વિદ્યાર્થીઓ આપેલા છે તો નીચે પણ આપણે વિદ્યાર્થીઓ જ મળશે. તો આ ઉપર અને નીચેની રાશિઓ જે છે કેવી રહેવી જોઈએ, સરખી. એવી આ ક્રમમાં તમારે લખવી પડશે આ ત્રિરાશિ. માટે અહીં ત્રિરાશિ છે એ છે 100% એટલે 25 વિદ્યાર્થીઓ. તો 28% એટલે કેટલા વિદ્યાર્થીઓ? તો હવે આપણે આ ત્રિરાશિની ગણતરી કરીએ. તો સૌપ્રથમ આપણે બીજી લીટીમાં જે પહેલી રાશિ આપેલી છે 28%, તે 28 લખીશું. પછી પહેલી લાઈનની અંદર જે છેલ્લી રાશિ છે 25 એને લખીશું. તો કે 28 ગુણ્યા 25 તે અંશમાં આવશે અને તેના છેદમાં પહેલી રાશિ, પહેલી લીટીની પહેલી રાશિ એટલે કે 100 એ આવશે છેદમાં.
તો આ ક્રમમાં જ આપણે દર વખતે ત્રિરાશિને ગોઠવીશું, જેથી કરીને આપણને ગણતરી કરવામાં સહેલાઈ રહે. 28 ગુણ્યા 25 છેદમાં 100. હવે આ 100 ને દૂર કરવા માટે આપણે તેના અવયવ પાડીશું અને 28 ના પણ અવયવ પાડીશું. તો 28 ના અવયવ પાડ્યા છે આપણે કે ભાઈ 7 ગુણ્યા 4 અને અંશમાં જે 25 છે એ 25 ના 25 એમને. છેદમાં 100 છે તેના અવયવ પાડીશું 25 ગુણ્યા 4. તો આ 25 અને આ 25 એટલે કે અંશ અને છેદના 25 છે તેનો ભાગાકાર થશે, છેદ ઉડશે તો જવાબ મળશે આપને 1. અને 4 અને 4 તેનો પણ ભાગાકાર થશે, છેદ ઉડશે એટલે કે તેનો જવાબ મળશે આપને 1. તો આ બધું દૂર થઈ જશે તો વધશે કેટલા? તો અંશમાં ખાલી 7 વધશે. તો આપને જે 7 સંખ્યા મળી છે એ વિદ્યાર્થીઓની સંખ્યા આપને મળી છે. આમ 7 વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી. દાખલા નંબર 4. એક ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચમાંથી 10 મેચ જીતી હતી. જો તેમની જીતેલી મેચની ટકાવારી 40% હોય તો તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે? તો આ જે ફૂટબોલની ટીમ છે તે 10 મેચ જીતી અને એની ટકાવારી છે 40%. તો આપણે કુલ કેટલી મેચ રમ્યા છે તે લોકો તે શોધવાનું છે. તો મેળવીએ ઉકેલ કે ભાઈ ફૂટબોલ ટીમે રમેલી કુલ મેચો એને આપણે 100% ધારીએ કે ભાઈ તે 100% છે. તો ત્રિરાશિ મૂકીએ તો કે ભાઈ 40% એટલે 10 મેચ થાય. તો 100% એટલે કેટલી મેચો? તો તે ત્રિરાશિની ગણતરી કરીએ તો પહેલા 100 ગુણ્યા 10 છેદમાં 40. તો કે 10 નો 0 અને 40 નો 0 આપણે દૂર કરીએ. 100 ના અવયવ પાડીશું 25 ગુણ્યા 4 ગુણ્યા 1 અંશમાં વધશે અને છેદમાં છે 4. તો આ છેદના 4 અંશના 4 એ બંને દૂર થશે, બંનેના છેદ ઉડશે, ભાગાકાર કરશું તો જવાબ ત્યાં 1 મળશે. તો અંશમાં વધશે ખાલી 25 ગુણ્યા 1. તો કે ભાઈ 25 ગુણ્યા 1 તો તે થશે 25. તો આમ ફૂટબોલ ટીમે કુલ 25 મેચો રમી હશે એટલે કે તે લોકો રમ્યા હશે. દાખલા નંબર 5. જો ચમેલી પાસે તેની રકમના 75% વાપર્યા પછી 600 રૂપિયા બાકી રહ્યા હોય તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે? તો કે ભાઈ ચમેલી પાસે જેટલા રૂપિયા હતા એમાંથી તેને 75% રૂપિયા જે છે તે વાપરી નાખ્યા. તો 75% રૂપિયા વાપરી નાખ્યા તો પણ એની પાસે 600 રૂપિયા છે ને બાકી રહ્યા. તો આ 75% એટલે કે 100% એની પાસે રકમ હતી, એમાંથી એને 75% તો વાપરી નાખ્યા. તો વધ્યા કેટલા? તો કે ભાઈ 25% વધ્યા. તો 25% કેટલા છે? તો કે 600 રૂપિયા છે. આના ઉપરથી આપણે કુલ કેટલી રકમ એની પાસે હતી તે આપણે શોધવાની છે. તો ઉકેલ મેળવીએ તો ભાઈ ચમેલી પાસેની કુલ રકમ બરાબર 100% અને ચમેલી પાસે બાકી વધેલી રકમ તો કે ભાઈ 100 ઓછા 75 એટલે કે 25% રકમ એની પાસે બાકી વધી. તો અહીં 25% એટલે કેટલા રૂપિયા છે? તો કે ભાઈ 600 રૂપિયા છે. તો 100% એટલે કેટલા રૂપિયા? આ ત્રિરાશિ છે તેને આપણે ક્રમમાં ગોઠવશું તો કે ભાઈ 100 ગુણ્યા 600 એના છેદમાં આવશે 25. ગણતરી કરીએ આપણે તો કે 100 ના અવયવ પાડીશું તો કે ભાઈ 25 ગુણ્યા 4 અંશના 25 અને છેદના 25 દૂર થશે, ભાગાકાર થશે, એનો જવાબ આપને 1 મળશે. તો ખાલી અંશમાં વધશે 4 ગુણ્યા 600. તો 4 ગુણ્યા 600 એટલે થશે 2400. તો કે આમ ચમેલી પાસે શરૂઆતમાં કુલ 2400 રૂપિયા હશે એટલે કે રૂપિયા 2400 રકમ હશે. દાખલા નંબર 6. એક શહેરમાં કુલ વ્યક્તિમાંથી 60% વ્યક્તિઓને ક્રિકેટ, 30% વ્યક્તિઓને ફૂટબોલ અને બાકીની વ્યક્તિઓને બીજી રમતો ગમે છે. તો અન્ય રમતો પસંદ કરતા વ્યક્તિઓની ટકાવારી કેટલી? જો શહેરમાં કુલ 50 લાખ વ્યક્તિઓ હોય તો પ્રત્યેક રમત પસંદ કરનાર વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી હશે? તો અહીંયા આપણને જે દાખલો આપેલો છે તેમાં તો સૌપ્રથમ આપણે શું મેળવવું પડશે? તો કે ભાઈ ક્રિકેટ જે છે ને એ 60% લોકો પસંદ કરે છે અને ફૂટબોલ જે છે એ 30% લોકો પસંદ કરે છે. આ ક્રિકેટ અને ફૂટબોલ સિવાય બીજી કોઈ રમત છે એ પસંદ કરનારા વ્યક્તિઓની આપણે સંખ્યા શોધવી જોશે. તો સૌપ્રથમ તેની આપણે ગણતરી કરીએ તો મેળવીએ ઉકેલ તો કે ભાઈ ક્રિકેટની રમત પસંદ કરનાર વ્યક્તિઓ તો કે 60%, ફૂટબોલની રમત પસંદ કરનાર વ્યક્તિઓ તો કે બરાબર 30%. અહીં પણ દાખલો જે છે એ થોડોક લાંબો છે તો તમારે તમારા જે ઊભા ક્રમમાં છે દાખલાને લખવાનો છે, આવી રીતે પાઠ પાડીને દાખલાને લખવાનું નથી. તો કે ભાઈ બીજી રમતો
પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા? તો કે ભાઈ બીજી રમતો પસંદ કરનાર વ્યક્તિઓ બરાબર 100 માંથી આપણે આ 60 વત્તા 30 એટલે કે 90 ને બાદ કરી નાખીશું એટલે કે 100 ઓછા 90 તો આપને જવાબ મળશે 10%. તો કે ભાઈ બીજી રમતો પસંદ કરનાર વ્યક્તિઓ આપને મળ્યા 10%. તો દાખલો અહીં પૂરો થઈ જતો નથી, હજી દાખલો આપણે આગળ ગણવાનો છે. કેમ કે આપણે જે આ ટકાવારી આપને મળી છે તેની આપણે સંખ્યા શોધવાની છે. તો કે ભાઈ ક્રિકેટ જે છે 60% ને ગમે છે તો એની સંખ્યા કેટલી થશે? ફૂટબોલ જે છે 30% લોકોને ગમે છે તો તેની સંખ્યા કેટલી થશે? અને બીજી રમત પસંદ કરનાર વ્યક્તિઓ 10% છે તો તેની સંખ્યા કેટલી થશે? એ સંખ્યા જે છે આપણે શોધવાની છે. તો આ દાખલો એટલા દાખલાની આપણે નોંધ કરી લઈએ અને બાકીનો દાખલો આપણે આગળ જોઈએ. તો કે 100 વ્યક્તિમાંથી ક્રિકેટની રમત પસંદ કરનાર વ્યક્તિઓ 60 થશે કારણ કે 60% છે. તો 50 લાખ વ્યક્તિઓમાંથી ક્રિકેટની રમત પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા? તો કે ભાઈ 50 લાખ ગુણ્યા 60 કરશું અને છેદમાં આપણે 100 મૂકીશું. છેદના 2 0 100ના અને 50 લાખના 2 0 એને દૂર કરીશું તો અંશમાં વધશે 50,000 ગુણ્યા 60. તેનો ગુણાકાર કરીશું તો જવાબ મળશે આપને 30 લાખ. આવી જ રીતે 100 વ્યક્તિમાંથી ફૂટબોલની રમત પસંદ કરનાર વ્યક્તિઓ તો કે 30 છે. તો 50 લાખ વ્યક્તિઓમાંથી ફૂટબોલની રમત પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા? તો અહીં પણ આપણે આ 50 લાખ ગુણ્યા 30 કરશું અને છેદમાં લખીશું 100. 100ના 2 0 અને 50 લાખના જે પાછળના 2 0 છે તેને દૂર કરીશું તો અંશમાં વધશે 50,000 ગુણ્યા 30 એટલે થશે 15 લાખ. દાખલો હજી અધૂરો છે કારણ કે હજી આપણે બીજી વ્યક્તિઓ જે છે કે જે અન્ય રમતો પસંદ કરે છે તેની પણ આપણે સંખ્યા શોધવાની છે. તો એટલી દાખલાની નોંધ કરી લ્યો પછી આપણે આગળ જોઈએ. ત્યારબાદ 100 વ્યક્તિઓમાંથી બીજી રમત પસંદ કરનાર વ્યક્તિઓ તો કે 10 કારણ કે 10% હતા. તો 100 10 વ્યક્તિઓ હતા કે જે બીજી રમત પસંદ કરે છે. તો 50 લાખ વ્યક્તિઓમાંથી બીજી રમત પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા? તો કે ભાઈ 50 લાખ ગુણ્યા 10 છેદમાં આવશે 100. 50 લાખના 2 0 અને છેદના 100ના 2 0 એને દૂર કરીશું તો અંશમાં વધશે 50,000 ગુણ્યા 10 તો થશે 5 લાખ. તો કે આમ ક્રિકેટની રમત પસંદ કરનાર 30 લાખ, ફૂટબોલની રમત પસંદ કરનાર 15 લાખ અને અન્ય રમતો પસંદ કરનાર વ્યક્તિઓ 5 લાખ હશે. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો આ વિડીયોને લાઇક કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે. આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું. વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો મળી આવતા વિડીયોમાં કંઈક બીજી માહિતી સાથે. આ વિડીયો જોવા બદલ તમારો આભાર.